નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો સુધીમાં આપણે વાત કરી છે બે વન શોટ વિડિયો સિરીઝની, જેની અંદર પાચન અને એના પછી આપણે શ્વસન તંત્રને સંબંધિત જે ચેપ્ટર હતું એની વાત કરી. હવે આજે આપણે વાત કરી રહ્યા છીએ નેક્સ્ટ એના પછીનું ચેપ્ટર છે 18 નંબરનું 11મા ધોરણની અંદર દેહજળ અને પરિવહન. પહેલા તો શબ્દ ક્લિયર કરીએ કે દેહજળ શું છે અને પરિવહન શું છે. તો દેહ એટલે કે શરીર, જળ એટલે કે પ્રવાહી, એટલે શરીરમાં રહેલું દરેક પ્રકારનું પ્રવાહી જે છે એને આપણે કન્સિડર કરીએ અહીંયા દેહજળ. તો હવે દેહજળની ખાસિયતની વાત કરીએ તો આપણે જોડે કોણ આવશે તો કે રુધિર આવશે. વાત સાચી. ચલો એના પછી બીજું કોણ આવે તો લસિકા આવે. CSF આવશે, સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, જે આપણા મગજમાં જે લિક્વિડ આવશે, મસ્તિષ્ક મેરુજળ એને પણ અંદર સમાવેશ કરવામાં આવશે. બીજું આપણે બે હાડકાઓની વચ્ચે બી આવેલું પોલાણ, જેને સાઇનોવિયલ પ્રવાહીના નામે ઓળખીએ તો એ પણ આવશે. આના પછીની વાત કરીએ તો ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો, આ બધાનો સમાવેશ થશે કે જે આપણા દેહજળનું કામ કરશે. હવે બીજો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ બને છે કે પરિવહન શબ્દ ક્યારે વાપરવો. તો પરિવહન એટલે કે આ લોકો દ્વારા થતા શરીરના દેહધર્મી કાર્યો. હવે શરીરના દેહધર્મી કયા કયા પ્રકારના કાર્યોમાં જવાબદાર છે? તો એક તો ખોરાક માટે, વહન માટે અને ગ્રહણ માટે અથવા તો શોષણ માટે જવાબદાર છે. બીજું વાયુઓના વહન માટે પણ જવાબદાર છે. એના પછીની વાત કરીએ તો ખાસ કરીને ઉત્સર્ગ દ્રવ્યોના વહન માટે, પછી અંતઃસ્ત્રાવી ક્રિયા, ચેતાતંત્રને સંબંધિત ક્રિયા, અને બીજી લઈ શકો તમે પ્રજનન કોષો સંબંધિત ક્રિયા, એટલે કે પ્રજનન કોષોના વહનની ક્રિયા. તો આ બધી જ પ્રકારની ક્રિયાઓનું જે વહન છે એ કોના દ્વારા થાય છે? આના દ્વારા. મતલબ કે દરેક અલગ અલગ પ્રકારના આપણી જોડે તંત્રો ગોઠવેલા છે એમના દ્વારા. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ બનશે કે આમાંથી આપણે આપણા સિલેબસની પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો આપણે માત્ર રુધિર અને લસિકા સુધી પહોંચીશું, જે અહીંયા ડિસ્કસ કરીશું. સાઇનોવિયલની આપણે આના પછીના ચેપ્ટરમાં, મતલબ હાડકાવાળા જે ચેપ્ટર છે એની અંદર વાત કરીશું. ઉત્સેચકો દરેક ચેપ્ટર પ્રમાણે અલગ અલગ છે અને અંતઃસ્ત્રાવો આપણું 22મું ચેપ્ટર છે એની અંદર વાત કરીશું. તો હવે એનાથી આગળ જઈએ આપણે તો રુધિર વિશેની ડિસ્કસ કરીએ. ચલો રુધિરની વાત કરીએ તો રુધિર એ એક પ્રવાહી સંયોજક પેશી છે, બરાબર. ઓલમોસ્ટ કહી શકાય કે રુધિરની અંદર બે પ્રકારના ઘટકો છે, એક રુધિર રસ અને બીજા રુધિરના કણો કહી શકાય. તો આપણી જોડે બે ભાગ પડશે, એક રુધિર રસ અને બીજા રુધિરના કણો કહી શકાય. બહુ શોર્ટમાં આપણે ફિનિશ કરીશું અહીંયા. તો રુધિર રસની અંદર ઓલમોસ્ટ 80 થી 90% વાત કરીએ તો એની અંદર પાણી છે, કેમ કે પ્રવાહી સ્ટેટ કરવાનું છે. તો પ્રવાહી કરવા માટે કહી શકાય કે રુધિર રસ પોતે 55% ભાગ ભજવે છે, જ્યારે રુધિર કણો કેટલા તો 45% જેટલો ભાગ ભજવે છે. હવે આની અંદર વાત કરીએ પાણીની સાથે શું આવેલું છે. તો પાણીની સાથે અહીંયા આવેલા છે આયન પ્લસ ક્ષાર કહી શકશો, બરાબર. એની સાથે બીજા શું આવેલા છે? પ્રોટીન. આપણે જોડે ત્રણ પ્રકારના પ્રોટીનની વાત કરવાની થશે. એક આવશે આલ્બ્યુમિન, બીજું આવશે ગ્લોબ્યુલિન અને ત્રીજું આવશે ફાઇબ્રિન. બરાબર. આલ્બ્યુમિન શું કામ કરશે? આ સ્મૃતિ માટે અમુક વસ્તુ હું ડાયરેક્ટ બોલીશ, યાદ રાખજો અથવા લખી દેશું. ગ્લોબ્યુલિન શાના માટે કામ કરશે? તો આપણે રોગ પ્રતિકારક તંત્ર માટે કામ કરશે. અને ફાઇબ્રિનોજન શાના માટે કામ કરશે? તો એ પોતે રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં મદદ કરશે. તો આ ત્રણ કામ આપણા અહીંયાથી આ પ્રોટીન દ્વારા થઈ રહે છે. હવે બાકીની ડિસ્કશન આપણે કોના ઉપર આવીશું? તો રુધિર કણો દ્વારા. પણ એના પહેલા એક વસ્તુ ક્લિયર કરીએ કે રુધિર રસની અંદર બીજા રુધિર ગંઠાવા માટે જવાબદાર કારક આવેલા છે. પણ યાદ રાખજો કેટલા કારકો છે? આવા 13 પ્રકારના કારકો છે જે નોર્મલ રુધિરની અંદર નિષ્ક્રિય હોય, પણ જ્યારે કોઈ જગ્યાએ ઈજા થાય છે ત્યારે આ કારકો બધા સક્રિય થાય છે અને પોતાનો ભાગ ભજવે છે. આ કારકો અને આ પ્રોટીનને આપણે કાઢી દઈએ, એના સિવાયનું જે લિક્વિડ વધે છે જેને આપણે સીરમના નામે ઓળખીએ છીએ. શેના નામે ઓળખાશે? સીરમના નામે. ચલો બીજી વાત કરીએ છીએ આપણી જોડે રુધિર કણો છે. તો રુધિર કણોની અંદર આપણી જોડે 3 કેટેગરી છે. એક RBC, બીજા આવશે WBC અને પ્લેટલેટ્સ, જેને આપણે કહીએ છીએ ત્રાક કણો. ચલો RBC ની વાત કરીએ તો શું છે? રેડ બ્લડ કોર્પસ્કલ્સ કહી શકાય, રેડ બ્લડ સેલ્સ કહી શકાય, લાલ રુધિર કણો કહી શકશો. બીજું એક નામ છે ઇરિથ્રોસાઇટના નામે પણ તમે એને ઓળખી શકશો, બરાબર. હવે RBC ની સાઈઝ કેટલી આપણા બોડીની અંદર? તો એપ્રોક્સિમેટલી 5 થી લઈને 5.5 મિલિયન
પર mm³ એટલે કે 1 mm³ જેટલા રુધિરના કદની અંદર એના અંદાજે સંખ્યા 5 મિલિયન થી 5.5 મિલિયન સુધી, મતલબ કે 50 લાખથી 55 લાખ સુધીની રેન્જ આની અંદર મળશે. આરબીસી કોઈ પણ પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતું નથી. આ એક ખાસ આપણે આડે યાદ રાખશું. બીજું કે આરબીસી કેવું છે તો દ્વિઅંતરગોળ છે, પણ આરબીસી ની અંદર તમને હિમોગ્લોબિન જોવા મળે છે, જે આગળના ચેપ્ટરમાં કીધું હતું કે જે એક સાથે 4 ઓક્સિજનના અણુઓનું વહન કરવા માટે જવાબદાર છે. બીજું કે આરબીસી નહીં પણ આરબીસી ના લીધે જે હિમોગ્લોબિન છે એ હિમોગ્લોબિન O2 અને CO2 બંનેના વહન માટે જવાબદાર છે. એવરેજ કહીએ તો આરબીસી એ 120 દિવસનો જીવનકાળ ધરાવે છે, કે એના પછી એનું જે ડેડ સેલ છે એ તમારા બરો એટલે કે સ્પ્લીનમાં જશે, અને જે કહી શકાય રક્તકણોનું સંગ્રહ સ્થાન, કારખાનું કહી શકાય કે ઓલમોસ્ટ બધા જે ડેડ સેલ જે છે ને એ બધા જ બરોમાં જઈ રહ્યા છે. વસ્તુ ક્લિયર થશે આટલા સુધી? તો આ વાત થઈ ગઈ તમારી કોના માટેની? આરબીસી માટેની. બીજું આમ જઈએ તો ડિટેલમાં જઈ શકાય છે. આરબીસી સિંગલ હોય તો પેલ યલો કલર દેખાય છે, પણ આરબીસી ના ઘણા બધા કોષો ભેગા થાય છે ત્યારે પોતે લાલ રંગ ધારણ કરી શકે છે. ચલો એના પછીની વાત આવે છે ડબ્લ્યુબીસી. તો ડબ્લ્યુબીસી જેને આપણે શ્વેત કણના નામે ઓળખીએ છીએ, પ્લેટલેટ્સના લ્યુકોસાઇટ્સના નામે એક બીજું છે નામ આનું, બરાબર. પણ ડબ્લ્યુબીસી ની એક લિમિટેશન છે કે આખા કોષોની સંખ્યામાં એનો જે આરબીસી કમ્પેરિઝનમાં સંખ્યા છે એ ખૂબ ઓછી છે. ઓલમોસ્ટ કહી શકાય તો 6000 થી 8000 ની રેન્જમાં છે પર mm³. પણ આની અંદર વસ્તુ એ છે કે ડબ્લ્યુબીસી ના આપણે ટોટલ બે ભાગ પાડીએ છીએ, કણિકામય અને કણિકા વિહીન. તો ચલો કણિકામયની વાત કરીએ તો આપણી જોડે 3 પ્રકારના કોષો છે, જેની અંદર એક આવશે અમ્લરાગી કણો, બીજો આવશે અલ્કલરાગી કણો અને ત્રીજા આવશે તટસ્થ કણો. ચલો વસ્તુ ક્લિયર કરીએ. અમ્લરાગી કણો જેને એસિડોફિલ્સ ના નામે આપણે ઓળખીશું. તો જે અમ્લરાગી કણો છે આપણી જોડે એ ઓલમોસ્ટ 2 થી 3% જેટલી સંખ્યા ધરાવશે. આ બેઝોફિલ્સ કહેવાશે. આલ્કલિક છે એને ઓલમોસ્ટ 0.5 થી લઈને 1% સુધીનો ખાસિયત રહેશે. અને એના પછી આપણી જોડે આવશે તટસ્થ કણો, જે લગભગ સૌથી વધારે કહી શકાય 60 થી 65% ની રેન્જમાં આવશે. આ એક ખાસિયત તમારે એના માટે યાદ રાખવી પડશે. ફંક્શન્સની વાત કરી લઈએ, કામ શું કરશે તો અમ્લરાગી જે એસિડિક કણો, અલ્કલાગી અને તટસ્થ કણો. તટસ્થ કણો લગભગ સુધી ભક્ષક કોષો તરીકે વર્તે છે. અમ્લરાગી કણો જ્યારે બી કોઈ પ્રકારનો ચેપ લાગે છે, ઇન્ફેક્શન લાગવાનું છે કે એલર્જીક રિએક્શન છે એ વખતે, પણ સ્પેસિફિકલી એલર્જીની વાત આવે ત્યારે અલ્કલરાગી બેઝોફિલ્સ કામ કરશે, જેને આપણે કહીએ ને હિપેરિન, હિસ્ટામાઇન અને સેરોટોનિનનો સ્ત્રાવ કરો, તો એના માટે આ જવાબદાર રહેશે. ચલો ક્લિયર થશે આ બધી વસ્તુની વાત. ચલો હવે વાત કરીએ આપણે કણિકા વિહીન. તો આપણી જોડે બે પ્રકાર છે કણિકા વિહીનના. એક જેને આપણે એક કેન્દ્રી કણો કહીએ છીએ, બરાબર, અને બીજા જે છે એને આપણે લસિકા કોષો કહીએ છીએ. આ ઓલમોસ્ટ કહી શકાય તો 6 થી 8% ની રેન્જમાં આવશે, અને આ આપણને મળશે 20 થી 25% ની રેન્જમાં. બંનેમાં થોડોક ડિફરન્સ છે કે આ લોકોની જેમ કોઈ પણ પ્રકારનું સ્ટેઇન એબ્સોર્બ નથી કરી શકતા. જો આની વાત કરીએ તો આ ઇયોસિન નામના સ્ટેઇનથી એબ્સોર્બ થશે, આ મિથિલિન બ્લૂથી એબ્સોર્બ થશે. આની પર કોઈ પણ પ્રકારની સ્ટેઇનની અસર થતી નથી. પણ અહીંયા વાત કરીએ ને તો થોડોક કોષ કેન્દ્રોનો ડિફરન્સ મળશે. આની અંદર જે કોષ કેન્દ્ર છે એ ઓલમોસ્ટ વૃક્કાકાર છે, અને જ્યારે લસિકા કોષોની વાત કરીએ ત્યારે એનું કોષ કેન્દ્ર લગભગ સુધી કહી શકાય તો ગોળાકાર છે. લસિકા કોષો બે પ્રકારના કોષો બનાવશે. જો સિલેબસનો તમને થોડો ખ્યાલ હોય તો બી લસિકા કોષો અને ટી લસિકા કોષો કે જે એન્ટીબોડીના નિર્માણ માટે જવાબદાર છે. જ્યારે એક કેન્દ્ર કણોની વાત કરીએ તો એ લગભગ સુધી પોતે બધા ભક્ષક કોષો તરીકે વર્તે છે. ક્લિયર થશે? તો ભક્ષક કોષો તરીકે વર્તા આપણી જોડે આવશે કોણ? તો એક કેન્દ્રી કણો અને તટસ્થ કણો. આ તો આપણી રોગ પ્રતિકારક તંત્ર માટે, આ આપણા એલર્જીક રિએક્શન માટે, અને આ આપણા કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન્સ માટે કામ કરશે. ક્લિયર થશે આટલા સુધી? તો આટલો એક બેઝિક આઈડિયા આપણો થઈ ગયો કોના માટેનો? રુધિર માટેનો. હજી આપણા ત્રીજા પ્રકારના કણ બાકી છે, ત્રાક કણો. ચલો જ્યારે ત્રાક કણોની વાત કરીએ છીએ તો જેને આપણે પ્લેટલેટ્સના નામે ઓળખીએ છીએ, એ ઓલમોસ્ટ 1.5 લાખ થી 3.5 લાખ સુધીની રેન્જમાં મળશે તમને. હવે આનું ખાસ ખાસિયત શું છે તો કે આપણા અસ્થિ મજ્જામાં
મેગાકેરિયોસાઇટ્સ નામના કોષો છે અને એના અંદરથી આ પ્રકારના કોષો બને છે જેને થ્રોમ્બોસાઇટ્સના નામે ઓળખાય અને આ થ્રોમ્બોસાઇટ્સ એક મટીરીયલનું સ્ત્રાવ કરે છે જેનું નામ છે થ્રોમ્બોપ્લાસ્ટિક. જેનું નામ છે થ્રોમ્બોપ્લાસ્ટિક અને આ થ્રોમ્બોપ્લાસ્ટિક એ તમારા રુધિર ગંઠાવાની પ્રક્રિયા માટે ખૂબ જ જવાબદાર છે. ચલો એનાથી આગળ વાત કરીએ તો રુધિરનો મુદ્દો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે એના પછી બ્લડ ગ્રુપ વિશે વાત કરીએ. જો કે કેટલાય પ્રકારના બ્લડ ગ્રુપની સિસ્ટમ છે પણ આપણે જે સિલેબસમાં શીખીએ છીએ એ માત્ર બે પ્રકારની છે, એક ABO સિસ્ટમ અને એક RH સિસ્ટમ. તો બંને પ્રકારની ડિસ્કશન કરીશું આપણે અહીંયા. તો પહેલી વાત કરીએ છીએ ABO રુધિર જૂથ વિશે. હવે અહીંયા એક શોર્ટમાં યાદ રાખીશું આપણે શું તો કે એન્ટીજન અને એન્ટીબોડી. આપણે એવું યાદ રાખશું કે એન્ટીજન ક્યાં હશે તો કે એન્ટીજન રક્તકણ પર છે, જ્યારે એન્ટીબોડી ક્યાં છે તો કે રુધિર રસમાં છે. બરાબર. હવે આનું વર્ગીકરણની વાત કરીએ તો આપણી જોડે ચાર પ્રકારના બનશે ABO સિસ્ટમમાંથી. તો A બ્લડ ગ્રુપ, B બ્લડ ગ્રુપ, AB બ્લડ ગ્રુપ અને O બ્લડ ગ્રુપ. ચલો અહીંયા સમજી લઈએ કે આપણે એન્ટીજનની વાત કરીએ છીએ. કયા પ્રકારનો એન્ટીજન? અહીંયા વાત કરીશું એન્ટીબોડી. ચલો દાતા તરીકે લઈશું અને અહીંયા લઈશું સ્વીકારનાર કે કોનું બ્લડ ગ્રુપ એ લઈ શકશે અથવા તો કયું રુધિર જૂથ એના માટે સ્વીકાર્ય છે. જેનું નામ રુધિર જૂથનું છે એ જ નામનું તમે એન્ટીજન બનાવી શકો છો. તો અહીંયા તમારી જોડે એન્ટીજન A આવશે, અહીંયા એન્ટીજન B આવશે, અહીંયા A અને B આવશે, જેને અહીંયા કશું નહીં આવે કેમ કે O છે. O એક્ચ્યુઅલી 0 માટેનો પડતો પણ O કન્સિડર કરીએ. તો A માટેનો એન્ટીબોડી શું આવશે તો એના ઓપોઝિટમાં બોલો તો એન્ટી B. અહીંયા શું આવશે તો એન્ટી A. અહીંયા બંને છે તો કશું નહીં, અહીંયા કશું નથી તો બંને, એટલે કે શું યાદ રાખશો એન્ટી A અને B. ચલો ક્લિયર. હવે જેને કન્ફ્યુઝન થતી હોય કે ભાઈ દાતા અને સ્વીકારનાર કેવી રીતે શોધવા, એકદમ સિમ્પલ તમને ટેકનિક આપી દો કે આપણે અહીંયા O રાખીએ, અહીંયા A રાખીએ, અહીંયા B રાખીએ, અહીંયા AB રાખીએ, બધા જ એરો AB ને માર્ક દો સીધા અથવા આડકતરી રીતે. હવે એક વસ્તુ છે, કોઈ બી બ્લડ ગ્રુપ પોતાના કેટેગરીના બ્લડ ગ્રુપને તો આપી જ શકે. ધારો કે મારું B છે તો B ને તો હું આપી શકવાનો, B નું લઈ બી શકું છું. તો સીધી વસ્તુ છે. ચલો A કોના માટે દાતા બની શકે તો A AB માટે દાતા બની શકે અને A પોતાના માટે તો A અને AB. ચલો B કોના માટે દાતા બનશે તો B AB ને બી આપી શકે છે અને પોતાને, એટલે કે B અને AB આવશે. ચલો AB કોને આપી શકે તો AB જુઓ કોઈની બાજુ એરો જતો નથી બહાર, એટલે પોતાને જ આપી શકવાની શક્યતા રહેશે. જ્યારે તમે O ની વાત કરો છો તો O જુઓ તો A ને આપી શક્યો, AB ને આપી શક્યો, B ને બી આપી શક્યો અને O ને પોતાને, તો O A પછી B અને AB આવશે. સ્વીકારનારની વાત કરીએ કોનું રુધિર લઈ શકશે. ચલો એ તરફ કોના એરો આવે છે એ જુઓ તો A નો એક તો પોતાનો અને બીજો કોનો આવ્યો O, તો O અને A. ચલો B માટે વિચારો તો B માટે શું આવશે તો એક OR અને એટલે O નો તરફ આવ્યો અને B નું પોતાનું. ચલો જ્યારે AB માટે વાત કરો તો જુઓ તમે A નો બી એરો આવ્યો, O નો બી આવ્યો, B નો બી આવ્યો અને AB નો પોતાનો, તો O A B અને AB આવશે. ચલો જ્યારે વાત કરીએ O માટે તો O ખાલી પોતાનું સ્વીકાર નાખશે. તો આને શું કહેવાશે સર્વદાતા અને આને કહેવાશે સર્વગ્રાહી, કે જે બધા જ વ્યક્તિના રુધિર જૂથ માટે એક્સેપ્ટેબલ કન્ડિશન છે, જ્યારે આ બધા જ વ્યક્તિ માટે ડોનેટેબલ કેપેસિટી કહી શકાય. પણ એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થીઓ કે અહીંયા O નેગેટિવને આપણે વધારે કન્સિડર કરશું કેમ કે ત્યાં એન્ટીજન એન્ટીબોડી ઇન્ટરેક્શન થવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે, એટલા માટે આપણે O નેગેટિવ વધારે પ્રાયોરિટી રાખશું. ક્લિયર હતું? તો આપણે એક સિસ્ટમ હતી કે કઈ ABO રુધિર જૂથ. હવે એના પછી જઈએ છીએ આપણે RH રુધિર જૂથ માટે. ચલો RH રુધિર જૂથ ક્યાંથી આવ્યું તો એક વાનરની કેટેગરી છે રેસસ વાનર, અને રેસસ વાનરમાંથી આપણને RH એન્ટીજનની હાજરી એના રક્તકણ પર જોવા મળે અને એના ઉપરથી ના પડી કે RH રુધિર જૂથ. જો કે આ મનુષ્યમાં પણ હાજર છે, તો કે મનુષ્યમાં રક્તકણ પર
RH એન્ટિજનની હાજરી. હવે એના કારણે શું થયું કે જેના જોડે હાજર છે એ લોકો બનશે RH પોઝિટિવ, બરાબર, જેના જોડે નથી એ લોકો બનશે RH નેગેટિવ. ઓલમોસ્ટ કહી શકાય 85% પીપલ વર્લ્ડના પોઝિટિવ લોકો છે, જ્યારે 15% નો રેશિયો એવો છે કે એ લોકો RH માટે કેવા છે, નેગેટિવ. હવે એક કેસ સ્ટડી કરવાનો છે કે જેની અંદર હસબન્ડ વાઈફને સંલગ્નના ધ્યાનમાં રાખીને એના ચાઇલ્ડ ઉપર શું ઇફેક્ટ થઈ શકે. તો એના માટે જો પોઝિટિવ નેગેટિવનો ગુણધર્મ વિચારીએ તો કે ધારો કે અહીંયા આપણે હસબન્ડ લઈ લઈએ, અહીંયા વાઈફ લઈ લઈએ અને અહીંયા આપણે ચાઇલ્ડ લઈ લઈએ, તો ધારો કે બંનેના રુધિરજૂથની કેટેગરી નેગેટિવ છે તો આને કોઈ ફરક નહીં પડતો. ધારો કે બંને પોઝિટિવ છે તો બંને જોડે એન્ટિજન હાજર છે તો પણ કોઈ ફરક નહીં પડતો. હસબન્ડનું ધારો કે નેગેટિવ છે પણ વાઈફનું પોઝિટિવ છે તો એ કેસમાં બી કોઈ ફરક નહીં પડતો. પણ જ્યારે હસબન્ડનું પોઝિટિવ છે અને વાઈફનું નેગેટિવ છે ત્યારે પ્રોબ્લેમ થવાનો છે. તો એક અસંગતતા આપણને મળે. શું મળશે? એક અસંગતતા. અને આ અસંગતતાને આપણે કેસ સ્ટડીના ફોર્મેટમાં ડિસ્કસ કરશું. સમજીએ શું છે. તો જે પતિ છે એનું બ્લડ ગ્રુપ પોઝિટિવ છે, પત્નીનું બ્લડ ગ્રુપ નેગેટિવ છે. હવે સિચ્યુએશન એ થાય કે આના શરીરમાં કોઈ પણ પ્રકારનું RH એન્ટિજન બનતું નથી, જ્યારે આના કેટેગરીમાં RH એન્ટિજન બને છે. હવે કે શું થશે કે જ્યારે અહીંથી શુક્રકોષ નીકળશે ફલન માટે અને અહીંયા બનેલો અંડકોષ, તો જ્યાં શુક્રકોષ હશે એ કઈ ઇન્ફોર્મેશન લઈ ગયો? પોઝિટિવની. આની જોડે કઈ ઇન્ફોર્મેશન છે? નેગેટિવ. હવે સ્થિતિ શું બનશે કે ચલો આનું ફલન બી થઈ ગયું અને ગર્ભનું સ્થાપન બી થઈ ગયું, પણ એ ગર્ભ સ્થાપનમાં જે ભ્રૂણ છે એને સમજી લઈએ કે પોતે પોઝિટિવ છે, મતલબ કે RH પોઝિટિવ. તો આવા કેસમાં શું થશે એ સમજવાનું થાય. તો જ્યારે ભ્રૂણ RH પોઝિટિવ છે, જ્યારે માતા એને કહીએ તો RH નેગેટિવ છે, એવા કેસમાં સમજી લઈએ કે એ આ રીતનું ભ્રૂણ આ આપણે ભ્રૂણ સમજી લઈએ અને આ માતાનું શરીર સમજી લઈએ. તો હવે જે આ કનેક્શન બન્યું છે, પ્લેસેન્ટા જે કહી શકાય, જરાયુ કહી શકાય, એ સ્થિતિમાં શું થશે કે આ પોતે પોઝિટિવ છે પણ બોડી કેવું છે? નેગેટિવ. અને જ્યારે પ્રસૂતિ થાય છે ત્યારે ટ્યુબ, તમને ખબર હોય તો ગર્ભનાળ કાપવામાં આવે. અને જ્યારે ગર્ભનાળ કાપવામાં આવે છે ત્યારે ભ્રૂણનું પોઝિટિવ રુધિર એ માતાના નેગેટિવ રુધિરના સંપર્કમાં આવે. બરાબર. અને જ્યારે માતાના નેગેટિવ રુધિરના સંપર્કમાં આવે છે ત્યારે શું થાય છે તો કે માતાનું રુધિર અને એન્ટિજન સમજી લે. અને જ્યારે એન્ટિજન સમજે છે ત્યારે એ પોતે બનાવશે એન્ટીબોડી. પણ કોના માટેના? તો RH માટે. એટલે કયા પ્રકારના એન્ટીબોડી બનવા ચાલુ થઈ ગયા? RH એન્ટીબોડી. હવે આ RH એન્ટીબોડીથી આ ચાઇલ્ડને કોઈ પ્રોબ્લેમ નહીં, કેમ કે પ્રસૂતિ થઈ ગઈ છે. પરંતુ જો આ જ દંપતી એક બીજું બાળક ધારણ કરવા માટે પ્રેગ્નન્સીનો પ્રયત્ન કરશે તો ફરી સેકન્ડ કેસ લઈએ. આ પહેલી પ્રેગ્નન્સી હતી, ફર્સ્ટ કેસ હતો, આપણે સેકન્ડ કેસ લઈએ તો આની અંદર શું થશે? ફલન થઈ ગયું. ચલો, ફલન પછી ગર્ભ સ્થાપન બી થઈ ગયું અને જે ભ્રૂણ બને છે એ સમજી લઈએ કે પોઝિટિવ છે. તો આવા કેસમાં શું થશે કે ભ્રૂણ પોઝિટિવ છે પણ માતા જોડે શું છે? નેગેટિવ બ્લડ તો છે જ, પણ નેગેટિવની સાથે હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ RH એન્ટીબોડી પણ હાજર છે. શું હાજર છે? RH એન્ટીબોડી. તો હવે સ્થિતિ શું થશે કે ભ્રૂણ પોઝિટિવ, માતાનું રુધિર નેગેટિવ અને આ RH એન્ટીબોડી, એ એન્ટીબોડી આને શું સમજશે? એન્ટીજન. અને જ્યારે એન્ટીજન સમજે છે તો એની પર હુમલો કરે. એટલે એનો મતલબ કે આ RH એન્ટીબોડી આ રુધિર પર હુમલો કરે અને એ પોતે રક્તકણનો નાશ કરવા માટે પ્રયત્ન કરે. અને જ્યારે રક્તકણનો નાશ કરે છે ત્યારે એના ઉપરથી નામ પડી ગયું ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ફેટાલિસ. બરાબર. અથવા નવજાત માટેનો રોગ છે તો એને આપણે HDN બી કહીએ છીએ. તો હિમોલાઇટિક ડિઝીઝ ઓફ ન્યૂબોર્ન. તો એ નામે પણ તમે એને ઓળખી શકશો. તો આટલી ખાસિયત એના માટે તમારે યાદ રાખવી પડશે. ક્લિયર થશે? તો આ કેસ આખો એક સ્ટડી કર્યો આપણે કોના માટેનો? RH રુધિર જૂથ માટેનો. ચલો હવે એના પછીની નેક્સ્ટ થિયરી તરફ જઈએ.
ચલો એના પછી નેક્સ્ટ કેટેગરીમાં આપણે જોડે છે રુધિર કંઠાવાની ક્રિયા. હવે પહેલી વસ્તુ કે રુધિર કંઠાવાની ક્રિયા માટે તમારે કન્સેપ્ટ સમજવો પડશે કે ધારો કે સમજી લો અમારા અંગૂઠા ઉપર બ્લેડ વાગી છે, તો જ્યારે બ્લેડ વાગશે ત્યારે શું થશે કે આ બહારની બાજુની કટ થયું છે એઝ વેલ એઝ અંદરની બાજુની જે રુધિર વાહિની છે, પેશી છે કે ચેતાઓ છે એ પણ કટ થઈ. હવે સમજો કે જ્યારે અહીંથી જે આવતું હતું રુધિર પમ્પિંગ થઈને એ રુધિરને ખબર નથી કે આગળનો ભાગ ઈજાગ્રસ્ત છે, અહીંયાના ભાગને ખબર છે, એટલે આ રુધિર થયું શું થઈ રહ્યું છે, વ્યય થઈ રહ્યું છે, બહાર આવી રહ્યું છે. હવે એની સિચ્યુએશન શું થશે કે જ્યારે અહીંથી રુધિર આવતું હતું એ રુધિર જ્યારે અહીંયા એના સંપર્કમાં આવશે ત્યારે એ પોતાના રુધિરના જથ્થામાંથી ત્રાક કણોને ત્યાં હોલ્ડ ઉપર રાખશે અને એ ત્રાક કણોમાંથી થ્રોમ્બોપ્લાસ્ટિનનો સ્ત્રાવ થવો જરૂરી છે. અને જ્યારે થ્રોમ્બોપ્લાસ્ટિનનો સ્ત્રાવ થશે ત્યારે તમારી રુધિર કંઠાવાની પ્રક્રિયા સ્ટાર્ટ થશે. તો સમજી લઈએ કેવી રીતે કામ કરશે. તો પહેલી વસ્તુ કે કોઈ પણ ઈજાગ્રસ્ત ભાગ, એ ઈજાગ્રસ્ત ભાગના સંપર્કમાં કોણ આવશે, ત્રાક કણો, અને એ ત્રાક કણોમાંથી કોને સક્રિય કરવા પડશે, આપણે થ્રોમ્બોપ્લાસ્ટિનને. અને આ થ્રોમ્બોપ્લાસ્ટિન કોણ લાવશે, તો ત્રાક કણો માટે આપણે એક શબ્દ વાપર્યો હતો થ્રોમ્બોસાઇટ્સ. બરાબર. આ થ્રોમ્બોસાઇટ્સ એ કોનો સ્ત્રાવ કરશે, થ્રોમ્બોપ્લાસ્ટિનનો. અને હવેની પ્રોસેસ જે છે એ થશે, પણ બીજું યાદ રાખજો કે ત્રાક કણોની સાથે તમારે પેલા 13 કારકોની જરૂર છે. જૂના સિલેબસમાં 13 કારકો ખૂબ ડિટેલમાં આવતા હતા. આપણે બી ક્લાસમાં જ્યારે રેગ્યુલરમાં ભણીએ છીએ ત્યારે 13 કારકો વિશે ડિટેલમાં કરીએ છીએ, પણ એનસીઈઆરટીમાં 13 કારકો વિશેનો કોઈ ઉલ્લેખ નથી કરેલો, એટલે આપણે એને અત્યારે ડિસ્કસ નહીં કરીએ. આપણે એક કોમન પ્રોસેસ ઓફના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો થ્રોમ્બોપ્લાસ્ટિન શું કરશે. તો એ થ્રોમ્બોપ્લાસ્ટિન એ એક ત્યાંનું મટીરીયલ છે, પ્રોથ્રોમ્બિન એને થ્રોમ્બિનમાં કન્વર્ટ કરવાનો ટ્રાય કરે, અને એના માટે એને જરૂર કોને પડી, થ્રોમ્બોપ્લાસ્ટિન, અને ઉત્સેચક છે થ્રોમ્બોકાઇનેઝ. બરાબર. હવે થ્રોમ્બિન શું કરશે, તો કે આપણને ખબર છે કે રુધિર રસની અંદર એક ઇનએક્ટિવ પ્રોટીન છે ફાઇબ્રિનોજન, એનો ઉપયોગ કરવામાં આવશે. તો જે ફાઇબ્રિનોજન પ્રોટીન છે એના ઉપર આ થ્રોમ્બિન કામ કરશે, અને આ ઉત્સેચક તો કામ કરે જ છે, જેના કારણે તમારી પ્રોસેસની સ્પીડ વધશે રુધિર કંઠાવાની પ્રક્રિયા. તો ફાઇબ્રિનોજનમાંથી શું બનશે, ફાઇબ્રિન બનશે. પણ આ ફાઇબ્રિન કેવું છે, દ્રાવ્ય, અને એને સ્ટેબલ કરવા માટે તમારે એક જોઈશે FSF, જેને કહેવાશે ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર. બરાબર. અને આ જે ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર છે એ શું કરશે, દ્રાવ્ય ફાઇબ્રિનમાંથી તંતુમય ફાઇબ્રિન બનાવશે. અને તંતુમય ફાઇબ્રિન એટલે રુધિર કંઠાઈ જશે. આ આખી પ્રોસેસ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બનશે ભાગ. એની અંદર તમારા બે લોકો ભાગ બચી રહ્યા છે, એક ત્રાક કણો અને બીજા 13 કારકો, જે આપણને ક્યાંથી મળવાના છે, તો રુધિર રસમાં. આવડશે આટલા સુધીની વસ્તુ. તો આટલી કન્ડિશન તમારે આના માટે યાદ રાખવાની થાય. બીજી વસ્તુ કહી શકાય કે આ 13 કારકો સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. જો 13 કારકો ના હોય તો આપણી આ રુધિર કંઠાવાની પ્રક્રિયા થઈ શકતી નહીં, અને આના કારણે આની સ્પીડ કહી શકાય કે નોર્મલ વાગ્યા ઉપર અથવા તો ઈજાવાળા ભાગ ઉપર એપ્રોક્સિમેટલી 2 થી 8 મિનિટની અંદર આ રુધિરની કંઠાવાની પ્રક્રિયા એ લોકો પૂરી કરી શકે છે. ખ્યાલ આવશે આટલા સુધીનો. તો આ થઈ ગઈ તમારો રુધિર કંઠાવાની પ્રક્રિયા. બરાબર. ચલો હવે એના પછી આપણે વાત કરીએ છીએ થોડી લસિકાની વાત કરી લઈએ, અને પછી પરિવહન તંત્રો પર જઈશું. લસિકા એકચ્યુઅલી શું છે, તો કે આપણા શરીરનું એક એવું તંત્ર કે જે રોગ પ્રતિકારક તંત્રમાં સૌથી મહત્વનો ભાગ ભજવે. ખાસ કરીને કહી શકાય તો WBC નો એક મહત્વનો ભાગ કહી શકાય, લસિકા કોષોથી બનતો ભાગ કહી શકાય. હવે થશે કેવું, તો કે જ્યારે હૃદય દ્વારા પંપ કરવામાં આવેલું શુદ્ધ રુધિર એ ધમનિકા અને છેલ્લામાં છેલ્લી કહી શકાય સૂક્ષ્મ રુધિર વાહિની
જેને આપણે કેશિકાના નામે ઓળખીએ છીએ, જે પેશીના સંપર્કમાં છે. સમજી લઈએ કે આ પેશીનો ભાગ છે આપણો. અહીંયા અલગ અલગ પ્રકારના કોષોનો સમૂહ છે એટલે આપણે બોલીએ છીએ એને પેશી. હવે શું થશે કે જે આ રુધિર આવ્યું છે એ રુધિર કયું છે આપણું O2 યુક્ત. હવે જ્યારે O2 યુક્ત રુધિર આવે છે તો આ બધા કોષો એમાંથી ઓક્સિજન લેવાનો પ્રયત્ન કરે છે, બરાબર. અને એમાંથી રુધિરનો થોડોક જથ્થો અહીંયા આ કોષોની વચ્ચે ફરતો રહેશે અને જ્યારે આ કોષોની વચ્ચે રહેશે, પેશીની વચ્ચે રહેશે એટલે નામ પડી ગયું પેશીય જળ. શું નામ પડી ગયું? પેશીય જળ. અને બાકીનો ભાગ ફરી જ્યારે બહાર નીકળે છે ત્યારે કોષો એમાંથી ઉમેરી દેશે CO2. યાદ રાખજો, કોષો લેશે O2, ઉમેરશે CO2 અને પછી બહાર નીકળશે ફરી પાછું કેશિકા, કેશિકાથી ઉપર જાય તો સિરિકા, સિરિકાથી ઉપર જાય તો શિરા અને પછી મહાશિરા દ્વારા હૃદયમાં. પણ હવે કયું રુધિર કહેવાશે આપણા માટે? તો અશુદ્ધ રુધિર. ચલો આ સ્થિતિમાં થશે શું તો સમજીએ. આપણે લસિકા શીખવી છે, આ સર્ક્યુલેશન તો આપણે થોડી વાર પછી બી શીખવાનું છે. તો લસિકાના કેસમાં શું થશે કે આ જ પેશીઓ જો જ્યારે અહીંયાથી બહાર આવે છે ત્યારે એ પોતે ઓળખાશે લસિકાના નામે. હવે આ લસિકાની અંદર થશે શું તો કમ્પોઝિશન જુઓ તો 99% લસિકા કોષો છે, જ્યારે બાકીના 1% ની અંદર અન્ય રુધિર કણો. અન્ય રુધિર કણો એટલે આરબીસી બી આવી ગયો, ડબ્લ્યુબીસી બી આવી ગયા, ત્રાકણો બી આવી ગયા, એ બધા બાકીના 1% ની અંદર આવશે. હવે બાકીનું લસિકા જે છે એ નાનામાં નાની મતલબ કહી શકાય કે સૂક્ષ્મ લસિકા વાહિનીમાં જશે પહેલા. ચલો સૂક્ષ્મ લસિકા વાહિકામાંથી લસિકા વાહિની બનાવશે, બરાબર. અને એના પછી મોટી લસિકા વાહિની જેને આપણે એક નામે ઓળખીએ છીએ પયસ્વીને નામે, અને એ જ પયસ્વીની સીધી જ કોના સાથે જોડાય છે? શિરા સાથે. અને આ રીતે પોતે વહન કરશે. પણ એક વસ્તુ જુઓ કે તમે જે રિટર્ન લઈ રહ્યા છો એ અશુદ્ધ હતું તો અહીંથી આવી રહ્યું છે એ પણ અશુદ્ધ છે એટલે ઓલમોસ્ટ આની અંદર ઉત્સર્ગ પ્લસ કહી શકાય અમુક કન્ડિશનની અંદર પોષક દ્રવ્યોનું વહન થાય છે. આ ખાસિયત તમારે આના માટે યાદ રાખવી પડશે. ક્લિયર થશે આટલા સુધીની? તો આ કન્ડિશન થઈ ગઈ. હવે આપણે આખા એક અલગ કેસ ઉપર જઈએ છીએ જેની અંદર આપણે પરિવહન તંત્ર વિશેની વાત કરવાની છે. ચલો પરિવહન તંત્રની વાત કરીએ તો આપણી જોડે બે પ્રકારના પરિવહન તંત્ર છે, એક ખુલ્લા પ્રકારનું અને બંધ પ્રકારનું. આ ડિસ્કશન આપણે ચેપ્ટર નંબર 4 11માં બી કરીશું ફરી પાછા કે ખુલ્લા પ્રકારનું હોય કે બંધ પ્રકારનું. એક વસ્તુ ફિક્સ છે કે બંનેની અંદર હૃદય હાજર છે. બીજી કન્ડિશનની વાત કરીએ તો કે ખુલ્લા પ્રકારના રુધિર પરિવહન તંત્રની અંદર કોઈ પણ પ્રકારની ધમની શિરા હાજર નથી હોતી, ત્યાં માત્ર રુધિર ગુહાઓ હાજર હોય છે. જ્યારે બંધની વાત કરીએ તો ત્યાં ધમની શિરા બધી જ હાજર છે. એનો મતલબ કે ત્યાં જે રુધિરનું પરિવહન થાય છે એ ખૂબ ઊંચા દબાણથી થશે. અહીંયા કોઈ પણ પ્રકારનું દબાણ જોવા મળતું નથી. હા, અહીંયા પ્રવાહ વધુ છે કેમ કે ગુહાઓ છે, કોટરો છે, એટલા માટે. જ્યારે અહીંયા તમે વાત કરશો તો પ્રવાહ ઓછો જોવા મળશે પણ પ્રેશર દબાણ એ કેવું જોવા મળશે? તમને વધારે જોવા મળશે. હવે આપણે કમ્પેરિઝન કરવાની છે અહીંયા કહીએ તો 3 પ્રકારના પરિવહન તંત્રની. તો અહીંયા લઈ લઈએ આપણે પરિવહન તંત્રોની. તો પહેલી વાત કરીએ આપણે મત્સ્યની, પછી વાત કરીએ ઉભયજીવીની, સરીસૃપ આવશે, વિહગ અને સસ્તનની કેટેગરી. આ બંનેને જનરલી સાથે લઈશું, આ બંનેને પણ જનરલી સાથે લઈશું. આ એક અલગ ગ્રુપ છે. અહીંયા આપણે વાત કરીએ કર્ણકોની વાત, અહીંયા વાત કરીશું આપણે ક્ષેપકની, અહીંયા આવશે કુલખંડ અને અહીંયા આવશે પરિવહનનો પ્રકાર. બરાબર? આ રીતે ક્લાસિફિકેશન આપણે આથી કરી શકીએ. તો મત્સ્યની અંદર કર્ણક એક હાજર, ક્ષેપક એક હાજર, તો કુલખંડ 2 થયા. તો પરિવહનને આપણે કહીશું એક વડું પરિવહન. ચલો બીજા કેસમાં વાત કરીએ તો ઉભયજીવી સરીસૃપના કેસોમાં કર્ણકો 2 છે, ક્ષેપક 1 છે, ટોટલ ખંડ બને 3. એટલે આપણે એને કહીશું મિશ્ર, બેવડું બી બોલી શકાય પણ મિશ્ર પરિવહન સૌથી સારો શબ્દ સેટ થાય એવો શબ્દ છે. બરાબર? વિહગ અને સસ્તનની વાત કરીએ તો 2 કર્ણક છે, 2 ક્ષેપક છે, ટોટલ ખંડ બને 4. એટલે આને કહીશું આપણે બેવડું પરિવહન. ચલો આટલા સુધી વસ્તુ ક્લિયર થશે. તો આ
ક્રાઇટેરિયાની અંદર આપણે આ ત્રણ પ્રકારના જે કહી શકાય એ તંત્રો ડિસ્કસ કરવાના થશે. તો પહેલી વાત કરીએ છીએ આપણે મત્સ્ય માટે, એક એક ખંડ માટે. હવે મત્સ્યની અંદર એક વડું પરિવહન છે. તો એક વડે પરિવહનની વાત કરીએ તો સમજી લઈએ કે આપણી જોડે આ એક છે ચેમ્બર, આ કર્ણક આવી ગયું, આ ક્ષેપક આવી ગયું. હવે એમાં જે રુધિરને શુદ્ધ થવાની પ્રક્રિયા છે એ કોના દ્વારા થવાની છે? ઝાલર દ્વારા. તો ઝાલર અને રુધિર વચ્ચેની લેવડ દેવડ થશે. પણ ઝાલર શુદ્ધ કરશે એટલે એનો મતલબ કે અશુદ્ધ રુધિર અહીંથી આવ્યું તો એ CO2 આપશે અને ઝાલર રુધિરને શું આપશે? ઓક્સિજન. અહીંયાથી ઓક્સિજનેટેડ રુધિર હવે અંગો તરફ જશે. તો અંગો અને રુધિર વચ્ચે બી લેવડ દેવડ થઈ. તો એ જ રુધિરમાંથી ઓક્સિજન આને અપાઈ ગયો. અંગો રુધિરને ફરી પાછું શું આપશે? CO2. આ અશુદ્ધ રુધિર ક્યાં જશે? કર્ણકમાં. કર્ણકમાંથી ક્યાં આવશે? ક્ષેપકમાં. ક્ષેપકમાંથી ફરી પાછું આ સ્થિતિ. એટલે આ રુધિર કયું હશે? CO2 યુક્ત વહન થાય. અને અહીંયાથી વાત કરીએ આ કેસ સુધી તો O2 યુક્ત થાય. તો આટલું સીધું સિમ્પલ તમે યાદ રાખી શકશો. એના માટે મત્સ્ય માટે. બરાબર. બીજા કેસની વાત કરીએ તો જેની અંદર આપણે મિશ્ર પરિવહન શીખવાનું છે, જે ઉભયજીવી અને સરીસૃપના કેસ માટે થશે. તો ચલો એની વાત કરીએ તો આપણે હાર્ટ આ રીતે એક સિમ્બોલાઇઝ સ્ટ્રક્ચરમાં બતાવી દઈએ. જમણું કર્ણક, ડાબું કર્ણક અને અહીંયા તમારું ક્ષેપક થશે. હવે મત્સ્ય છે, સોરી ઉભયજીવી છે કે સરીસૃપ છે, એમનામાં ઘણા બધા મોડિફિકેશન છે શ્વસન માટેના, કે એ લોકો ત્વચા દ્વારા બી કરી શકશે, ઝાલર દ્વારા બી કરી શકે અને અમુકમાં ફેફસા દ્વારા બી થઈ શકે. તો આ બધાને આપણે એક ચેમ્બરમાં લોક કરીએ અને એની લેવડ દેવડ કોના સાથે થવાની છે? રુધિર સાથે. બરાબર. હવે બીજી વસ્તુ કે આ બે અંગો છે, એના સિવાય બી અંગો તો છે જ ને એના શરીરમાં. તો આપણે અંગોની કેટેગરી લઈ લઈએ અહીંયા અને એમની સાથે રુધિરની લેવડ દેવડ. બીજા બી અહીંયા અંગો લઈ લઈએ, મતલબ એના એ જ કેટેગરીમાં, પણ મિશ્ર પરિવહન કેવી રીતે થાય એ સમજવું છે આપણે. તો અહીંયા બી રુધિર વચ્ચે લેવડ દેવડ થશે. આપણે કોઈ એક જગ્યાએથી સ્ટાર્ટ કરીએ છીએ. સમજીએ અહીંયાથી કે રુધિર ત્વચા કે ઝાલર કે ફેફસાને શું આપે છે? CO2. જ્યારે આ લોકો રુધિરને શુદ્ધ કરીને આપશે ઓક્સિજન. બરાબર. હવે અહીંથી ઓક્સિજનેટેડ રુધિર જે છે એ તમારું અહીંયા બી જઈ શકશે. O2 યુક્ત લખું છું એટલે કે ડાબા કર્ણકમાં જઈ શકે. અને આ જ ઓક્સિજન વાળું રુધિર તમારું અહીંયા પણ જઈ શકશે. તો રુધિર અંગોને શું આપશે? ઓક્સિજન. અંગો રુધિરને શું આપશે? CO2. થઈ ગયો એટલા સુધીની વસ્તુ. એટલે આ રુધિર કયું છે આપણું? યાદ રાખજો, હું આ બધું લખું છું એ ક્લિયર કરજો. CO2. અને અહીંયાથી આવ્યું તમારું CO2 યુક્ત રુધિર, મતલબ કે થોડુંક અશુદ્ધ કેટેગરીનું કહી શકાય. એ આવ્યું ક્યાં? જમણા કર્ણકમાં. અને આપણામાં બી એ જ ચાલે છે. તો જમણા કર્ણકમાં અશુદ્ધ રુધિર આવ્યું, ડાબા કર્ણકમાં શુદ્ધ રુધિર આવ્યું. પણ સિચ્યુએશન જુઓ તો અહીંયાથી અશુદ્ધ અને અહીંથી શુદ્ધ, એટલે એનો મતલબ કે અહીંયા તો બે ભેગા થયા. તો O2 CO2, એટલા માટે નામ આવ્યું છે મિશ્ર. બરાબર. હવે શું થશે? તો કે O2 CO2 વાળું વહન અહીંયાથી, તો આ રુધિર અહીંયા અંગોને શું આપી છે? O2. CO2 નહીં આપતું, યાદ રાખજો. તો O2 એટલે આવ્યું તો ત્યારે O2 CO2 હતું, એમાંથી O2 માઈનસ થઈ ગયો. તો અંગો રુધિરને હવે શું આપશે? માત્ર CO2. અને એ જ રુધિર અહીંયા આવ્યું જે CO2 દૂર કરશે. તો એનો મતલબ આ રુધિર કયું હશે? હવે ખાલી CO2 યુક્ત હશે. ક્લિયર થશે આટલા સુધીનું? તો આ કન્ડિશન તમારે યાદ રાખવાની છે. કોના માટે? મિશ્ર પરિવહન માટે. ક્લિયર થશે આટલા સુધી? ચલો હવે એના પછી વાત કરીએ છીએ મનુષ્ય માટે બેવડું પરિવહન. ચલો બેવડું પરિવહનની વાત કરીએ તો આપણે મનુષ્ય એટલે કે સસ્તન માટે બી કહી શકાય છે. ચલો સિચ્યુએશન શું છે? તો કે અહીંયા ફેફસા લઈ લઈએ, એની સાથે અહીંયા રુધિર લઈ લઈએ. ચલો અહીંયા હૃદયના આપણે 4 ખાના લઈ લઈશું. સમજો કે હું અહીંયા કોઈ હૃદયનો ડાયાગ્રામ નથી દોરતો. હા, RA LA RV LV એટલે શું?
A એટલે ઓરિકલ જે કર્ણક માટેનો શબ્દ છે, V એટલે વેન્ટ્રિકલ જે ક્ષેપક માટેનો શબ્દ છે. તો જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક. અહીંયા લઈ લઈએ છીએ શરીર અને રુધિર વચ્ચે લેવડદેવડ. બરાબર. ચલો સમજી લઈએ કે જ્યારે વાતાવરણમાંથી શુદ્ધ હવા ઓક્સિજન વાળું આવશે ત્યારે આ રુધિર કેવું બનશે? ઓક્સિજનેટેડ. એટલે અહીંથી શુદ્ધ રુધિર આવ્યું આનામાં કયું છે? O2 યુક્ત. ચલો ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આવ્યું. હવે ડાબું ક્ષેપક એને પમ્પિંગ કરીને અહીંયા મોકલશે એટલે કે આ રુધિર શરીરને શું આપી રહ્યું છે? ઓક્સિજન. અહીંયા બી લખી દઈએ કે આ રુધિર કયું છે? હજી બી O2 યુક્ત. હવે શું થશે કે શરીર રુધિરને આપશે સામે CO2 અને એ CO2 વાળું રુધિર જશે અહીંયા જમણા કર્ણકમાં. કયું રુધિર? CO2. જમણા કર્ણકમાંથી આવશે જમણા ક્ષેપકમાં અને જમણા ક્ષેપક એને પંપ કરીને અહીંયા ઉપર મોકલશે એટલે રુધિર ફરી પાછું ફેફસાને શું આપી રહ્યો છે? CO2. ક્લિયર થશે આટલા સુધી? હવે નામ કે આ બધાના સર્ક્યુલેશનના નામ યાદ રાખવાના છે. સૌથી પહેલું આ એક યાદ રાખતા શીખી જાઓ કે અહીંયા આવશે મહાધમની. ધમની આવે તો એની સામે બધી ધમની ના હોય તો શિરા યાદ રાખો, તો મહાશિરા. જે બાજુ શિરા હશે એ બાજુ ધમની ના બને તો આ બાજુ બી ધમની ના બને તો ઉપર બી ના બને ધમની, તો અહીંયા ફેફસા સંબંધિત છે તો નામ બોલીશું ફુફુસીય ધમની. આ ધમની છે, અહીંયા બી શિરા તો આ બાજુ બી શિરા આવશે તો ફુફુસીય શિરાના નામે ઓળખાશે. ક્લિયર થશે આટલા સુધીની? તો આ વસ્તુ. અચ્છા, હવે બે પ્રકારના શબ્દો તમારે યાદ રાખવાના છે કે દૈહિક હૃદય અને ફુફુસીય હૃદય. જે ભાગ શરીર માટે પમ્પિંગ કરી રહ્યો છે હૃદયનો એને આપણે દૈહિક હૃદય, અને જે ભાગ ફેફસા માટે પમ્પિંગ કરી રહ્યો છે એને આપણે ફુફુસીય હૃદય. સીધું યાદ રાખી શકાય. તો ડાબું કર્ણક, ડાબું ક્ષેપક પમ્પિંગ કરે છે શરીર માટે, તો કયો ભાગ કહેવાશે? દૈહિક. જમણું કર્ણક, જમણું ક્ષેપક જો પમ્પિંગ કરે છે કોના માટે? ફેફસા માટે, તો થઈ ગયું ફુફુસીય હૃદય. બરાબર. હવે વાત આવે આવું બીજું પરિવહન. તો દૈહિક પરિવહન અને ફુફુસીય પરિવહન ક્યાંથી ક્યાં કોને કનેક્ટ કરે એ જુઓ. તો ડાબા ક્ષેપકથી સ્ટાર્ટ કરો, શરીરમાં આવ્યા, શરીરથી જઈને તમે જમણા કર્ણક સુધી પહોંચ્યા, એ તમારું દૈહિક પરિવહન. કેમ? કેમ કે તમે શરીરના આગળ અને પાછળ, મતલબ આગળ પાછળ એટલે કઈ રીતે? આવતો છેડો અને જતો છેડો કનેક્ટ કરો તો તમારું દૈહિક પરિવહન બને. જ્યારે તમે ફુફુસીય પરિવહન માટે વાત કરો તો જુઓ, જમણા ક્ષેપકમાંથી પમ્પિંગ ફેફસામાં ગયું, ફેફસામાંથી ક્યાં આવ્યું? તો ડાબા કર્ણકમાં. તો ત્યાં સુધીનું આપણે શું કહી શકાશે? ફુફુસીય પરિવહન. ક્લિયર થશે આટલા સુધીની વસ્તુ? તો આટલે આ ડિસ્કશન આપણે અહીંયા પૂરી થાય. હવે ક્લિયર કટ આપણે નેક્સ્ટ સીધું મનુષ્યના હૃદય તરફ જઈએ છીએ. મનુષ્યનું હૃદય, માનવ હૃદયના નામે ઓળખીશું આપણે. કેટલું છે? સાઇઝ સેવ સ્ટ્રક્ચરની વાત કરીએ તો એક મુઠ્ઠી જેવડું છે. તમારા શરીરની મધ્ય રેખાથી થોડીક ડાબી બાજુએ એટલે કે અહીંયા આવેલું છે. બે ફેફસામાં, ડાબા ફેફસાના નીચેના ભાગમાં છે, જેની અંદર કહી શકાય હૃદ ખાંચવાળા વિસ્તારની અંદર ગોઠવાયેલું છે. ઓકે. બીજી વસ્તુની વાત કરીએ તો થોડુંક લેફ્ટ સાઈડ ટિલ્ટ થયેલું છે, મતલબ નમેલું છે ડાબી બાજુની તરફ. એક વસ્તુ તમારે એના માટે યાદ રાખવાની થશે. એનાથી ઇમ્પોર્ટન્ટ વસ્તુની વાત કરીએ તો આખા શરીરના 3 ભાગ કરીએ તો નીચેથી બીજા ભાગ તરફ તમે એન્ડ આવો ત્યારે તમને એ હૃદયની પોઝિશન મળશે. બીજી હવે વાત કરીએ હૃદયની બાહ્ય અને આંતરિક રચનાની. તો જો બાહ્ય રચનાની વાત કરીએ તો સમજી લઈએ એ આપણું આ હૃદય. કોઈ પરફેક્ટ ડાયાગ્રામ નથી, સ્કેચ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે સમજીએ છીએ. તો હૃદયમાં ઉપરના અને નીચેના ખંડોને બહારથી જુદી પાડતી એક ખાંચ છે, જેને તો કર્ણક ક્ષેપક ખાંચ કહીશું આપણે. ચલો ક્લિયર થશે આટલા સુધી? એવી રીતે ઉપરના તરફના બે કર્ણકો તમને ક્યારેય બહારથી જુદા જોઈ શકાતા નથી, પણ બે ક્ષેપકો જોઈ શકાય છે. તો અહીંયા બે ક્ષેપકને જુદી પાડતી ખાંચ જોવા મળશે, જેને આપણે કહીશું આંતરક્ષેપક ખાંચ. બરાબર. હવે આંતરક્ષેપક ખાંચ બંને ખાંચોને મતલબ બંને જે કહી શકાય ક્ષેપકોને જુદા પડે છે. જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક એટલે કે આરવી અને એલવી તમને ક્લિયર દેખાશે, પણ ઉપરના બે ભાગ તમે જોઈ શકતા નથી. આ ખાંચ તમને પછી બંને બાજુ જોવા મળે છે, તો આપણે એને અગ્ર આંતરક્ષેપક ખાંચ બી કહીએ
અને પાછા જોવામાં આવે તો આપણે એને પશ્ચ આંતરક્ષેપક ખાંચ કહીએ. બીજું બહારથી બીજું શું જોઈ શકાય છે કે હૃદયને રુધિર પૂરું પાડતી હૃદ ધમની અને ત્યાંથી રુધિરને લઈ જતી હૃદ શિરા, આ તમે ત્યાં બહુ ઈઝીલી જોઈ શકશો. વસ્તુ ક્લિયર થશે. આ કઈ રચના થઈ ગઈ? બાહ્ય રચના. હવે એના પછીની વાત કરીએ આપણે આંતરિક રચના માટે. તો હૃદયના ફરી પાછી એક સિસ્ટમમાં વાત કરીએ તો ટોટલ કેટલા ખંડ બનાવવાના? 4. તો જો બહારની બાજુ વાત કરતા હોય તો ત્યાં ખાંચ શબ્દ વાપરીશું, પણ અંદર એને ડિવાઈડ કરવા માટે પટલ આપેલા છે. શું આપેલા છે? પટલ. તો ચલો પહેલા ઉપરના બે કર્ણક અને બે ક્ષેપકને જુદું પાડતું પટલ એટલે આપણે કહીશું કર્ણક ક્ષેપક પટલ અથવા તો આંતર કર્ણક ક્ષેપક પટલ બી તમે બોલી શકશો. બંને કર્ણકને જુદું પાડતું પટલ તો આંતર કર્ણક પટલ. બંને ક્ષેપકને જુદું પાડતું પટલ આંતર ક્ષેપક પટલ. આ બાજુ બનશે RA, આ બાજુ બનશે LA મતલબ ડાબુ કર્ણક, RV અને આ બાજુ બનશે LV. ચલો આટલા સુધી ક્લિયર થશે. હવે વાત કરીએ ચેમ્બરના દિવાલ માટે, મતલબ દરેક ખંડના દિવાલ માટે વાત કરીએ તો કર્ણકો કરતા ક્ષેપકો મોટા છે. બરાબર. બીજું મોટા બી છે પણ દિવાલ બી જાડી છે. મતલબ કે કર્ણકોની દિવાલ જાડી છે, કર્ણકો કરતા ક્ષેપકની દિવાલ જાડી છે. આ વસ્તુ ભૂલ ના થાય ત્યાં યાદ રાખજો, કેમ કે કન્ફ્યુઝન કરે એવો શબ્દ છે. હવે બીજું જમણા કર્ણકને કલેક્શન કરવાનું છે, ડાબા કર્ણકને બી કલેક્શન કરવાનું. પણ થોડી વાર પહેલાની થિયરી યાદ કરો બેવડા પરિવારની. તો જમણું કર્ણક કલેક્શન કરશે આખા શરીરમાંથી અને ડાબું કર્ણક કલેક્શન કરશે ખાલી ફેફસામાંથી. તો આની દિવાલ થોડીક આના કમ્પેરિઝનમાં જાડી છે. મતલબ કે LA કરતા RA ની દિવાલ સહેજ જાડી છે. નીચે આવીએ તો બી ઊંધું થશે કે RV ને પમ્પિંગ ફેફસા માટે કરવાનું છે, LV ને પમ્પિંગ આખા શરીર માટે કરવાનું. તો આની દિવાલ જાડી છે કોના કરતા? RV કરતા. તો RV કરતા LV ની દિવાલ 3 ગણી જાડી છે. આ શબ્દ યાદ રાખજો. કેટલા ગણી જાડી છે? ત્યાં 3 ગણી. તો આ એક વસ્તુ થશે. ચલો આનાથી આગળ જઈએ તો પટલની વાત પૂરી થાય છે. એના પછી આપણે વાત કરીશું વાલ્વ. તો આની અંદર આપણી જોડે બે પ્રકારના વાલ્વ છે. એક એવી વાલ્વ જેને કર્ણકક્ષેપક વાલ્વ બી કહીએ છીએ અને બીજા અર્ધચંદ્રાકાર વાલ્વ જેને SLV કહેવાશે. સેમિલ્યુનર વાલ્વ માટેનો શબ્દ છે. હવે સ્થિતિ આની અંદર શું થશે તો સમજી લઈએ કે એવી વાલ્વ ક્યાં છે તો RA થી RV વચ્ચે, LA થી LV વચ્ચે. તો ચલો RA થી RV વચ્ચે જાઓ તો અહીંયા તમને 3 પટલ વાવ જોવા મળશે. LA થી LV વચ્ચે જાઓ તો તમને 2 પટલો જોવા મળે. તો એનો મતલબ શું થયો કે RA થી RV વચ્ચે જે છે વાલ્વ અહીંયા એ ત્રિદલ વાલ્વ છે અને LA થી LV વચ્ચેનો જે વાલ્વ છે એ તમારો દ્વિદલ વાલ્વ છે. ક્લિયર આટલા સુધીનું? તો આ બંને મતલબ કે અહીંયા ત્રિદલ વાલ્વ આવશે, અહીંયા કયો વાલ્વ આવશે? દ્વિદલ વાલ્વ. ચલો બંનેની વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે વાત આવશે અર્ધચંદ્રાકાર વાલ્વ. તો એ બંને તમને કર્ણકો ક્ષેપકોમાં જોવા મળશે, RV માં અને LV માં. તો RV થી ફેફસા વચ્ચે અને LV થી શરીરની દિવાલ વચ્ચે. હવે ફેફસામાં કોણ લઈ જાય એ ખબર હોય તો ખબર પડશે. તો ફુફુક્ષીય ધમની અને અહીંયા મહાધમની આવે, કેમ કે હંમેશા પમ્પિંગ કરવાની જવાબદારી ધમની લેશે. તો અહીંયા એના વચ્ચે બી વાલ્વ છે અને અહીંયા બી એના વચ્ચે વાલ્વ છે. એટલે એનો મતલબ કે RV માં તમને એક વાલ્વ જોવા મળશે અને LV માં બી એક વાલ્વ જોવા મળશે અને આને આપણે કહીશું ફુફુક્ષીય ધમની ધમનીકાંડ SLV મતલબ કે અર્ધચંદ્રાકાર વાલ્વ. જ્યારે આની અંદર વાત કરીશું તો મહાધમની SLV મતલબ મહાધમની અર્ધચંદ્રાકાર વાલ્વ.
કામ યાદ રાખજો બંનેના બદલાય છે બરાબર. તો જ્યારે આની વાત કરીએ છીએ તો આ લોકો માત્ર રુધિરને દિશા આપવાનું કામ કરે છે. કેવી રીતે? જમણા કર્ણકમાં ચલો ભાઈ તમે જમણા ક્ષેપકમાં જાઓ, ડાબા કર્ણકમાં તમે ભાઈ ડાબા ક્ષેપકમાં જાઓ. પણ આરવી એલવી જે છે ને એ તમારા રુધિરને પાછું પડતું જે બેક ફ્લો કહીએ ને એને અટકાવશે. કેમ કે અહીંથી પમ્પિંગ થશે ફેફસા માટે તો એ પાછું ના આવે એટલે આ વાલ્વ બંધ કરી દેવો પડે. આ અહીંથી આગળ જાય પાછું ના આવે તો પાછું એને અટકાવવું પડે. મતલબ શરીરમાંથી પાછું હૃદય તરફ ના આવે એ અટકાવવાનું કામ કોણ કરી રહ્યું છે? એલવી કરી રહ્યું છે. ચલો વસ્તુ ક્લિયર થશે. તો બે પ્રકારના વાલ્વની વાત કરી ગઈ. હવે આપણે આની અંદર ગાંઠ પેશી જોવા મળશે. જસ્ટ મિનિટ જોઈ લઈએ કે બોર્ડ કવર એરિયા છે કે નહીં. તો ગાંઠ પેશીની અંદર આપણી જોડે એક એસે ગાંઠ છે, એક એવી ગાંઠ છે, એક હિસ્ના સ્નાયુ જૂથ છે બરાબર, અને એના પછી છે પર્કિંજ તંતુ બરાબર. આ ચાર વસ્તુની વાત કરીએ તો ક્લિયર કરીએ. એસે સાઇનો એટ્રિયલ કહેવાશે, એવી એટ્રિયો વેન્ટ્રિક્યુલર કહેવાશે, હિસ્નું નામ તો સાયન્ટિસ્ટના ઉપરથી છે અને એમાંથી બનેલા તંતુ એટલે પર્કિંજ. કેવી રીતે થશે સમજીએ. તો જમણા કર્ણકમાં જમણી બાજુના ઉપર તરફના જમણા ખૂણે તમને જે ગાંઠ જોવા મળશે એને નામ આપીશું આપણે એસી. યાદ રહી જશે. ફરી બાજુ જે બધું જમણું ઉપર આવ્યા કરો તો જમણા કર્ણકના જમણી બાજુના ઉપર તરફના જમણા ખૂણે જે આવશે એ આપણે એસે ગાંઠ કહીશું. એવીમાં ખાલી બદલો પણ ઊંધું કરો, કર્ણક ના બદલતા. તો જમણા કર્ણકમાં ડાબી બાજુના નીચે તરફના ખૂણે તમને જે ગાંઠ જોવા મળશે એને આપણે એવી ગાંઠ કહીશું બરાબર. પછી હિસ્ના સ્નાયુ જૂથ છે. તો બે ક્ષેપકોની વચ્ચેની દિવાલમાં પ્રસરેલો જે સ્નાયુઓનું જૂથ છે એને આપણે કહીશું હિસ્ના સ્નાયુ જૂથ. અને એમાંથી નીકળતા તંતુઓ જે આની ઉપર દિવાલ પર ફેલાયેલા છે, ક્ષેપકની દિવાલ પર ફેલાશે, યાદ રાખજો એ બનશે તમારા પર્કિંજ તંતુ. આવડશે ચાર વસ્તુ ક્લિયર એટલા સુધી. તો એસે એ પોતે ધબકારા બનાવવાનું કામ કરે એટલે આપણે એને પેસ મેકર કહી શકાય. હૃદયનું બી હૃદય કહેવાય છે, હૃદયનું મગજ બી કહી શકો. એવી એ ધબકારાને થોડા કંટ્રોલમાં રાખીને આગળ ચલાવવાનું કામ કરે એટલે બનશે પેસ સેટર. અને એના પછી હિસ અહીંયા પાસ કરે અને મને ક્ષેપક ઉપર આવે એટલે ક્ષેપકનું દબાણ થાય એટલે પમ્પિંગ સ્ટાર્ટ થશે. આ સિસ્ટમ આખી ગાંઠ પેશીની ચાલશે. ક્લિયર એટલા સુધી? હા, એસે પોતે જાતે ધબકારા બનાવવાનું ચાલુ કરે ને ત્યારે 70 થી 75 સુધી થાય અને એના પછી અહીંયાથી આવે ત્યારે 60 થી 65 થાય અને અહીંયા આવતા ધબકારાની જે ઇન્ટેન્સિટી છે એ બહુ ઓછી થઈ જાય છે. આટલી વસ્તુ તમારે એના માટે યાદ રાખવું પડશે. ક્લિયર એટલા સુધી? તો આ થઈ ગઈ તમારી કોની વાત? આંતરિક રચનાની, મનુષ્યના હૃદય માટેની. ચલો હવે એના પછી આપણે વાત કરીશું રદ ચક્ર અને ECG. રદ ચક્રની વાત કરીએ તો આપણે ઓન એવરેજ 1 મિનિટની અંદર ધબકારા કહીએ તો 70 થી 75 72 ની રેન્જમાં છે. આપણે 70 થી 72 ના ધબકારા લઈએ કે 70 થી 72 ધબકારા પર મિનિટ છે. તો એક ધબકારાનો સમયગાળો અને એ ધબકારાને આપણે રદ ચક્ર કહીએ તો એક રદ ચક્રનો સમયગાળો જે છે એ આપણને મળશે 0.8 સેકન્ડ. કેટલો મળશે? 0.8 સેકન્ડ. બીજી વસ્તુ કે કાર્ડિયોલોજીની લેંગ્વેજની અંદર સંકોચન અને વિકોચન માટે શબ્દ બદલાય છે. જો સંકોચનની વાત કરતા હોશો તો ત્યાં આપણે સિસ્ટોલ શબ્દ વાપરીશું અને વિકોચન માટે શબ્દ આપણે વાપરીશું ડાયસ્ટોલ. ચલો આટલા સુધી ક્લિયર થશે. તો સિસ્ટોલ ડાયસ્ટોલની વાત કરીશું એ પ્રમાણે આપણે 0.8 સેકન્ડ. તો 0.8 સેકન્ડને આપણે ત્રણ ભાગમાં ડિવાઈડ કરીએ છીએ, 0.1 0.3 અને 0.4. ચલો રદ ચક્રની સ્થિતિ બનાવી દઈએ તો સમયગાળો છે 0.1 0.3 અને પછી 0.4. આ બાજુ લઈએ આપણે કર્ણક, આ બાજુ લઈએ આપણે ક્ષેપક. તો 0.1 સેકન્ડમાં શું થશે? તો કર્ણકોનું સિસ્ટોલ થાય છે જ્યારે ક્ષેપકોનું ડાયસ્ટોલ થાય છે. સ્થિતિ સમજી લઈએ કે એ આપણું આ હૃદય. ચલો ચાર ખંડો થઈ ગયા છે. આ બાજુ આપણું RA છે, આ બાજુ LA છે, RV છે, LV છે. હવે સ્થિતિ 0.1 સેકન્ડમાં કર્ણકનો સિસ્ટોલ થાય છે એટલે એનો મતલબ અહીંથી બી રુધિર નીચે આવી ગયું, અહીંથી બી રુધિર. કયો વાલ્વ ખુલશે? તો અહીંથી AV મતલબ કે ત્રિદલ અને બધા જ રુધિર ક્યાં ઠલવાઈ ગયું? ક્ષેપકોમાં એટલે ડાયસ્ટોલ. હવે શું થશે? ઊંધું.
તો ક્ષેપક ભરેલા છે, ઉપર કર્ણકો હવે ભરાવાના સ્ટાર્ટ થશે, તો આ સ્થિતિમાં આનું ડાયસ્ટોલ ચાલુ થઈ ગયું છે, જ્યારે અહીંયા શું થશે તો સિસ્ટોલ થશે. એટલે એનો મતલબ કે આ લોકોનું સંકોચન થઈ રુધિરને બહાર પંપ કરવામાં આવશે, જ્યારે અહીંયા નવું રુધિર એડ થવાનું સ્ટાર્ટ થયું. પણ બંનેના મસલ્સને થોડો રેસ્ટની જરૂર છે, તો આને વચ્ચે 0.3 સેકન્ડમાં આવે છે, ત્યારે બાકીના 4 સેકન્ડ ભરાશે, અને આને છેલ્લે સંકોચન કર્યું ત્યારે આપણે આરામમાં મોકલીએ છીએ, તો બંને સ્થિતિમાં બનશે ડાયસ્ટોલ. ક્લિયર થશે આટલા સુધી? તો બંને 0.4 સેકન્ડ માટે શું થઈ જાય છે ડાયસ્ટોલ. તો આને કર્ણકોનો સિસ્ટોલ થી બોલાય છે 0.1 સેકન્ડ, અને ક્ષેપકોનો સિસ્ટોલ થી બોલાય છે, પણ આને જોઈન્ટ ડાયસ્ટોલ કહેવાશે. કેમ જોઈન્ટ ડાયસ્ટોલ કહેવાશે? કે બંને આરામની સ્થિતિમાં છે, એક ભરાઈ રહ્યું છે તો બીજું આરામ કરી રહ્યું છે. અહીંયા સ્થિતિ વાત કરીએ તો આ ખાલી થઈ રહ્યું છે, આ ભરાઈ રહ્યું છે, તો આને ખાલી થવાનો ટાઈમ મળ્યો, તો આને આરામ કરવાનો ટાઈમ મળ્યો. આ આરામ પૂરો થયો તો ભરાશે, ચલો આનો ખાલી કર્યું છે તો હવે થોડો આરામ કરશે, તો આ સ્થિતિમાં ચાલશે આપણું રજચક્ર. ક્લિયર થશે આટલા સુધી? ઓકે, હવે બીજી વસ્તુની વાત કરીએ કે જ્યારે તમારા શરીરમાં રુધિર અહીંથી આવ્યું, આલ્વીમાં ગયું, ફેફસામાં ગયું, એલએમાં આવ્યું, એલવીથી બહાર નીકળે છે, તો એ તમને મળશે 70 ml વોલ્યુમ. કેટલો મળશે? 70 ml વોલ્યુમ. અને એ 70 વોલ્યુમને આપણે જ્યારે આપણા ધબકારા સાથે મલ્ટીપ્લાય કરીએ છીએ 70 પર મિનિટમાં, તો આપણને મળશે 5040 ml. એટલે ઓન એન એવરેજ કહીએ તો 5 લીટર. તો એવું કહેવાય કે 1 મિનિટમાં આપણા શરીરનું ટોટલ રુધિરમાંથી 5 લીટર રુધિર સર્ક્યુલેટ આપણા હૃદય દ્વારા પમ્પિંગ થઈ જાય છે. ખાસ યાદ રાખજો, ફરી બોલું છું કે ટોટલ રુધિર. હવે ક્વેશ્ચન એ થાય કે ટોટલ રુધિર કેટલું હશે? તો કે તમારા શરીરના વજનના 8% લઈ લેવાનું. ધારો કે કોઈનું વજન 60 કિલો છે, તો 60 કિલોના 8% લેવા પડશે. અને જ્યારે 60 કિલોના 8% લઈએ તો 8 × 48 થાય, એટલે 4.8 આવશે. તો એનો મતલબ એના શરીરમાં કેટલું બ્લડ છે? 4.8 લીટર. તો આ સ્થિતિમાં તમે બ્લડ ગણી શકશો. હવે આ વસ્તુ સમજો કે 1 મિનિટની અંદર આપણા ધબકારા જો 70 થી 72 ની રેન્જમાં ચાલતા હોય, આપણો કાર્ડિયક આઉટપુટનો વોલ્યુમ 70 ml છે, તો જે સ્ટ્રોક વોલ્યુમ શોધવો છે ને, સ્ટ્રોક વોલ્યુમ એટલે શું થશે કે ટોટલ 1 મિનિટમાં થતો જથ્થો. તો ટોટલ જથ્થો આપણને મળશે 5 લીટર. એટલે કે તમારા શરીરમાં રહેલા ટોટલ રુધિરનો 5 લીટર રુધિર 1 મિનિટમાં પંપિંગ હૃદય કરીને બતાવી શકશે. કઈ સિસ્ટમ છે? રજચક્ર. બરાબર. બીજું આપણે આની સાથે એક થિયરી પૂરી કરીએ છીએ, સાઉન્ડ્સ હોય. તો આપણે જનરલી સ્ટેથોસ્કોપથી જો સાંભળીએ ને હૃદયના ધબકારા, તો તમને બે પ્રકારના અવાજ સંભળાય, લબ અને ડબ. તો એક આવો સાઉન્ડ છે અને એક બીજો સાઉન્ડ છે ડબ. તો લબ અને ડબ ક્યારે થશે સમજી લઈએ કે જ્યારે કર્ણકો પોતાનો આ ત્રિદલ છે કે દ્વિદલ ખોલીને બ્લડ નીચે નાખે છે અને આ વાલ્વ ક્લોઝ થાય છે, ત્યારે લબ સાઉન્ડ થશે. અને જ્યારે એસએલવી વાલ્વ મતલબ કે આ બંને વાલ્વ ક્ષેપકના ખુલી અને બંધ થશે, ત્યારે સાઉન્ડ થશે ડબ. એટલે એનો મતલબ કે લબ સાઉન્ડ ક્યારે? જ્યારે એવી વાલ્વ બંધ થાય. અને ડબ ક્યારે? જ્યારે તમારો એસએલવી વાલ્વ બંધ થાય. ક્લિયર થશે? તો જ્યારે બંધ થતા વખતે જે અવાજ પ્રોડ્યુસ થશે એને આપણે કહીશું લબ સાઉન્ડ અને ડબ સાઉન્ડ. હા, ઘણી વખતે ઘણાના વ્યક્તિના હૃદયમાં પ્રોબ્લેમ છે, વાલ્વમાં તકલીફ છે, તો એ વખતે એમાં ખામી થતી હોય છે, અને એ ખામીના કારણે એક નવો સાઉન્ડ કહેવાય છે મરમર સાઉન્ડ. કયા સાઉન્ડ કહેવાશે? મરમર સાઉન્ડ. એક બીજી વસ્તુ કહેવાની રહી ગઈ કે અહીંયા ત્રિદલ છે કે દ્વિદલ છે, એને પકડી રાખવા માટે અહીંથી તંતુઓ સપોર્ટ કરે છે દિવાલના, અને એ તંતુઓને આપણે હૃદ તંતુ કહીએ છીએ. કોર્ડી ટેન્ડિની કહેવાશે ને કયા નામનો ઓળખાશે? હૃદ તંતુના નામે. ક્લિયર આટલા સુધીની વસ્તુ? તો આટલું વસ્તુ થશે આપણે ડિસ્કશનમાં હૃદ ચક્ર માટે. હવે વાત કરીએ આપણે ઈસીજી માટે. થોડું આ રાખીશ હૃદ ચક્ર કેમ કે કામમાં છે આપણા હજી. હવે ઈસીજી ની વાત કરીએ તો જનરલી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામના નામે તમે ઓળખો છો, ગ્રાફ બી કહો છો, કે જે પેપર ઉપર પ્લોટ કરવામાં આવશે. પણ ઓલમોસ્ટ તમે ટીવી સિરિયલ કે મૂવીઝ ની અંદર જોયું હશે કે કોઈ વ્યક્તિ સુતેલો છે, આજુબાજુ 10-15 વ્યક્તિ ઊભા છે અને પેલી ટીવી સ્ક્રીન નાના એક મોનિટર પર બતાવે છે, આમ લીટા થતા હોય છે, અને એ લીટું સીધું થાય એટલે એનો મતલબ સમજી લેવાનું કે એમનું ડેથ થઈ ગયું. તો આ જે વેવ્સ બને છે ને, એ વેવ્સને મેઝર કરવાની ટેકનિકને આપણે ઈસીજી કહીએ છીએ.
ECG ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ બનાવવા માટે તમારે જે રિસેપ્ટર છે એના ગ્રાહી જે મોલેક્યુલ કહેવાય એ તમારા શરીર પર છાતીના ભાગ ઉપર, ડાબા હાથ ઉપર અને ડાબા પગ ઉપર ચોંટાડવામાં આવશે અને પછી તમારા હૃદયમાં થતા પમ્પિંગનું રથ ચક્રને આધારે આ ECG પોતાના વેવ્સ બનાવવાનું ચાલુ કરશે અને એ વેવ્સ 5 પ્રકારના છે જેને આપણે PQRST વેવ્સ કહીએ છીએ. હવે આ PQRST વેવ્સ કોના કારણે ચાલે છે? તો રદ ચક્રના કારણે. સમજો સિચ્યુએશન. આના માટે થોડું 21મા ચેપ્ટરમાં જવું પડે કે જ્યારે બી ઉર્મિવેગનું વહન થતું હોય ત્યારે વિધ્રુવીકરણ શબ્દ વપરાય. જ્યારે ઉર્મિવેગ આરામની સ્થિતિમાં હોય ત્યારે ધ્રુવીકરણ શબ્દ વપરાય અને જ્યારે પોતે ઓરિજિનલ સ્થિતિમાં પાછો આવવાનો પ્રયત્ન કરે ત્યારે આપણે તેને પુનઃ ધ્રુવીકરણ કહીએ. આ વસ્તુ ક્લિયર કરશો તો આ ખબર પડશે. તો એનો મતલબ જો 0.1 સેકન્ડમાં કર્ણકોનું સિસ્ટલ થાય છે ત્યારે આપણે અહીંયા શબ્દ વાપરીશું વિધ્રુવીકરણ. કયો શબ્દ વાપરીશું? વિધ્રુવીકરણ. એટલે કોનું થયું? કર્ણકોનું વિધ્રુવીકરણ થાય ત્યારે તમારો વેવ્સ બને છે P. જ્યારે 0.3 સેકન્ડ માટે ક્ષેપકોનો સિસ્ટલ થાય છે એટલે કે એનું વિધ્રુવીકરણ થાય છે અને એ વિધ્રુવીકરણ વખતે બનાવશે તમારો QRS સેગમેન્ટ બનશે. નોટ અ વેવ્સ. વેવ્સ નથી બોલતો, સેગમેન્ટ કહું છું. એક આ કોઈ પટ્ટો બનશે અને 0.4 સેકન્ડ જો બંને ડાયસ્ટોલમાં છે, કોઈનું બી સિસ્ટમ નથી થતું તો આ શબ્દ માટે આપણે વાપરીશું પુનઃ ધ્રુવીકરણ. શું કહેવાશે? 0.4 સેકન્ડ માટે પુનઃ ધ્રુવીકરણ અને ત્યારે તમને બનાવીને આપશે કયો વેવ્સ? T વેવ્સ કહીએ. તો આ સ્થિતિમાં શું થશે? તો હવે સિચ્યુએશન એ છે કે પુનઃ ધ્રુવીકરણ માટે શબ્દ અને PQRST વેવ્સ માટે કે જ્યારે 0.1 સેકન્ડ માટેની વાત કરીએ તો તમારું વેવ્સ જે છે એ સહેજ ઉપરની તરફ જશે અને આ રીતે પાછું આવશે. આ તો બની ગયો તમારો P વેવ્સ. હવે Q માટે શું થશે કે જો 0.3 સેકન્ડમાં સિસ્ટોલ થાય છે, કોનું થાય છે? ક્ષેપક. તો ક્ષેપક રુધિર ભરશે, પ્રેશર જનરેટ કરશે અને છોડશે એટલે ખાલી કરશે. તો શું થશે કે પ્રેશર પહેલા બનાવવા માટે ભર્યું એટલે Q, પ્રેશર જનરેટ થયું એટલે R અને પ્રેશર છોડ્યું એટલે S અને ફરી પાછા એક નોર્મલ વેવ્સમાં T. તો પુનઃ ધ્રુવીકરણ માટે કયો થઈ જશે? T વેવ્સ થશે. ક્લિયર થશે આટલા સુધી? તો આ રીતે PQRST તમારા સેગમેન્ટ બનશે અને જેના કારણે ECG હાર્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમ થાય છે ત્યારે ડોક્ટર સૌથી પહેલું તમને પ્રિસ્ક્રાઇબ કરશે કે ભાઈ તમે પહેલા ECG કરાવી આવો અને ECG કરાવશો ત્યારે તમને આવો એક નાની પટ્ટી ઉપરનો પ્લોટ કરેલો જોવા મળશે, ગ્રાફ, અને એના આધારે ડોક્ટર એનાલિસિસ કરતા હોય છે. ક્લિયર થશે આટલા સુધીની વસ્તુ? હા. ઓકે. હવે એક બીજી વસ્તુ મારી વચ્ચે કહેવાની રહી ગઈ કે બેવડા પરિવારની સાથે આપણે વાત કરીએ છીએ ધમની અને શિરાની દિવાલ માટેની વાત. કે બેવડું પરિવાર આપણે આગળ સમજી લીધું છે, ખાલી ધમની અને શિરાની વાત કરવાની છે એ ડિસ્કસ કરીએ અને પછી ચેપ્ટરના એન્ડ તરફ જઈશું આપણે. તો જ્યારે ધમની અને શિરાની કમ્પેરિઝન કરીએ છીએ તો શિરા ધમની લગભગ O2 યુક્ત રુધિર લઈ જાય છે અને આ CO2 યુક્ત રુધિર લઈ જાય, પણ એક્સેપ્શનલ કેસ કૌંસમાં લખી દઈએ તો ફુફુક્ષીય ધમની અને શિરાઓને બાદ કરતા. એટલે આ એક ધમની ઊંધી હશે. કેમ કે બેવડા પરિવારમાં આપણે ક્લિયર કર્યું કે ફુફુક્ષીય ધમની આવે તો એ તો CO2 યુક્ત લઈ જાય, ફુફુક્ષીય શિરા આવે તો એ O2 યુક્ત લઈ જાય. તો એક કેસ તમારો અપવાદ રહેશે. બીજી વસ્તુ દિવાલની વાત કરીએ તો ધમની હોય કે શિરા એને આપણે રુધિર વાહિની કહીએ છીએ અને એ રુધિર વાહિની હંમેશા 3 લેયર બનાવે. એક ટ્યુનિકા એક્સટર્ના કહેવાશે, ટ્યુનિકા મીડિયા કહેવાશે અને ટ્યુનિકા ઇન્ટિમા કહેવાશે. ઇન્ટરમાં બી કહેવાય, ઇન્ટિમા બી કહેવાય, ચાલશે. આપણા માટે જો ગુજરાતીમાં શબ્દ વાપરીએ તો કે બાહ્ય સ્તર, મધ્ય સ્તર અને અંતઃ સ્તર, તો એ રીતે બી તમે ઓળખી શકશો. પણ વસ્તુ એ છે કે આ ત્રણમાંથી બે દિવાલોના ડિફરન્સમાં શું આવશે તો ધમની અને શિરામાં થોડોક ડિફરન્સ છે કે ધમની અને શિરામાં આનું પોલાણ નાનું છે અને આનું પોલાણ થોડું મોટું છે. તો પોલાણ નાનું મોટું કોના કારણે છે એ સમજી લો કે ટ્યુનિકા મીડિયા આનું થોડું વધુ વિસ્તરેલું છે. આ નોર્મલ, આ નોર્મલ, આ નોર્મલ, આ નોર્મલ, પણ આ ખૂબ ઓછું વિસ્તરેલું છે. મતલબ આની દિવાલ કેવી હશે? ખૂબ પતલી છે એટલે શિરાનું પોલાણ મોટું થઈ જાય છે અને આનું દિવાલ થોડીક જાડી છે એટલે એના કારણે પોલાણ કેવું થઈ જશે? સાંકડું થઈ જશે. હા, પણ પ્રેશરની વાત કરીએ તો ધમની ખૂબ ઊંચા દબાણે વહન કરે અને આ
થોડું એના કરતાં ઓછું કરીએ, ઓપોઝિટમાં બોલીએ તો નીચા દબાણે રુધિરનું વહન કરવા માટે જવાબદાર થશે. ક્લિયર આટલા સુધીની વસ્તુ? ઓકે, ચલો એના પછી હવે વાત કરીએ છીએ આપણા લાસ્ટ મુદ્દા તરફ, નિયમન. કે ઓલમોસ્ટ આપણા હૃદયનું નિયમન બે રીતે થાય છે, તમને કદાચ ખ્યાલ હોય તો. એક આપણા મગજ દ્વારા કોઈ પણ પ્રકારનું ટેન્શન લેશો તમારા હૃદયના ધબકારાની સ્પીડ વધી જશે. તમે ઘણા બધાને જોયા હશે કે કોઈ શોકિંગ ન્યૂઝ જોયા અથવા તો સાંભળ્યા, તરત જ બ્લડ પ્રેશર વધી ગયું, બ્લડ પ્રેશર ઘટી ગયું. તો એનો મતલબ શું થયો કે આપણું એક પ્રકારનું નિયમન ચેતાકીય છે, જેને આપણે ન્યુરોજેનિક કહીએ છીએ, અને એક બીજું જે છે જેને આપણે માયોજેનિક હૃદય કહીએ છીએ. અને માયોજેનિકનો મતલબ સમજો કે એ આખું હૃદય કોનાથી કંટ્રોલમાં ચાલશે? એસએ ગાંઠથી, સાઇનોએટ્રિયલ, કે જે પોતાની રીતે કંટ્રોલ કરી રહ્યું છે. આના સિવાય બીજું બી સપોર્ટમાં કહી શકાય તો આપણી એડ્રિનલ ગ્રંથિ, એડ્રિનલ બાહ્યક નહીં પણ એડ્રિનલ મજ્જકની અંદર એડ્રેનાલિન અને નોર એડ્રેનાલિન નામના બે અંતઃસ્ત્રાવ બને છે, અને જે પણ આપણા હૃદયની ક્રિયાઓને ડાયવર્ટ કરી શકે. કેમ કે જ્યારે બી કોઈ ઇમરજન્સી સિચ્યુએશન આવે છે તો એ ઇમરજન્સી સિચ્યુએશનના સમયગાળામાં તમારા હૃદયના વધઘટ માટે જવાબદાર એડ્રેનાલિન અને નોર એડ્રેનાલિન બદલી શકે છે. ધારો કે કોઈ કેસની અંદર તમને કોઈ ટેન્શન આવી ગયું, અચાનક સડનલી કોઈ મુવમેન્ટથી તમે રસ્તામાં જતા હતા, કૂતરું આવી ગયું અને તમારા જે ધબકારા વધી જાય છે એ કરવા માટે જવાબદાર પણ છે એડ્રેનાલિન અને નોર એડ્રેનાલિન. તો આટલી વસ્તુ આપણે એના માટે વાત કરીશું. છેલ્લી સ્થિતિમાં વાત કરીએ તો રોગોની વાત આવશે, જેમાં હાઇપરટેન્શન, નોર્મલ આપણું બ્લડ પ્રેશર હોવું જોઈએ. સિસ્ટોલિક ડાયસ્ટોલિકની વાત કરીએ તો 120/80, હાઇપરટેન્શનમાં 140/19 થાય છે જો હાઇપરટેન્શન હોય તો. અને આ હાઇપરટેન્શન માટે જવાબદાર કોણ બનશે તો એની વાત કરીએ તો એક તો સ્ટ્રેસ અને બીજું મેદસ્વીતા. કે જો તમારા શરીરનું ઊંચાઈ કદ પ્રમાણે જો વજન સ્ટાન્ડર્ડ કરતાં, WHO ના સ્ટાન્ડર્ડ કરતાં 20% કરતાં વધારે હોય તો તમે મેદસ્વીતાની કેટેગરીમાં આવશો. બીજો તો કોઈ પ્રકારનો સ્ટ્રેસ લેશો તો પણ તમારું આ જે બ્લડ પ્રેશર છે એ 140/19 રહેતું હોય તો પણ તમે એને હાઇપરટેન્શનની સ્થિતિ કહી શકશો. બીજી સ્થિતિ છે તમારે ડિસ્કસ કરવાની છે CAD, કોરોનરી આર્ટરી ડિસીઝ જેને કહીએ, અને એની અંદર આપણે એક રોગનું નામ વાંચીએ છીએ એથેરોસ્ક્લેરોસિસ. હવે એથેરોસ્ક્લેરોસિસનો મતલબ શું થશે તો તમારા શરીરમાં જે રુધિર વાહિનીઓ છે એના પોલાણની વાત કરીએ તો એ પોલાણમાં જ્યારે ચરબીયુક્ત ખોરાકના કારણે જે દ્રવ્ય જમા થાય છે એક પ્લેક બનાવે છે. શબ્દ સમજો, પ્લેક છે. અહીંયા સમજી લો કે મટીરિયલ જમા થઈ ગયું છે અને એક પ્લેક બનાવી છે. એ પ્લેક ધીમે ધીમે ભેગું થતા કોલેસ્ટ્રોલનો ભાગ બનતો જશે, અને એને સપોર્ટ કોણ કરશે તો આપણું મધ્યસ્તર સપોર્ટ કર્યું છે, જે સ્નાયુઓ છે. અને ધીમે ધીમે મોટો જતો જશે અને આપણું જે પોલાણ છે એને સાંકડું કરતું જાય. આ સ્થિતિમાં બીજી વાત કરીએ તો જો આ ગાંઠ, કોલેસ્ટ્રોલ વાળી ગાંઠ જો અહીંયા ને અહીંયા રહે છે તો આપણે એનું નામ કહીશું સ્થાયી ગાંઠ માટે થ્રોમ્બસ, અને જો અસ્થાયી ગાંઠ હોય મતલબ કે રુધિરની સાથે ફરતી થઈ જાય છે તો એને આપણે એમ્બ્યુલન્સના નામે ઓળખીશું. તો આટલી ખાસિયત તમારે એના માટે યાદ રાખવું. બીજો એક આવો રોગ છે આર્ટેરિયોસ્ક્લેરોસિસ, જો નામ આવે તો તમને. તો આર્ટેરિયોસ્ક્લેરોસિસ શું છે તો તમારી જે ધમની છે એ ધમનીમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે છે અને એ ધમની બરડ બની જાય. અને બરડ બને એટલે એના માટે શું થયું કે ધારો કે સમજી લો કે આપણા હાથ છે, આ કોણીનો ભાગ છે, આ ફ્લેક્સિબલ છે તો એનો મતલબ અહીંથી પાસ થતી ધમની શિરા બી ફ્લેક્સિબલ હશે ને, બેન્ડ થતી હશે. પણ જ્યારે આર્ટેરિયોસ્ક્લેરોસિસ થાય છે ત્યારે આવા સાંધાના ભાગે એ ધમની ભટકાઈ જાય છે, તૂટી જાય છે બરડ બનવાના કારણે, કેલ્શિયમનું પ્રમાણ ઘટવાના કારણે. તો ત્યાંથી રુધિર બધું બહાર આવે અને રુધિર ક્લોટ બની જાય છે, ગાંઠ બની જાય છે. તો આ સ્થિતિ આપણી બનશે આર્ટેરિયોસ્ક્લેરોસિસ. બરાબર. એના પછીનું એક છે એન્જાઇના પેક્ટોરિસ, કે તમને અસહ્ય જે કહી શકાય છાતીનો દુખાવો થશે, અને છાતીના દુખાવાના કારણે રીઝન સમજી લઈએ તો તમારા શરીરમાં એ છાતીના જે સ્નાયુ છે હૃદયની આજુબાજુના એને પૂરતો ઓક્સિજન નથી મળતો, ત્યારે એ થાક અનુભવે છે અને એ થાકને જ આપણે કહીએ છીએ એન્જાઇના પેક્ટોરિસ. બરાબર. બીજું કહી શકાય હાર્ટ ફેલિયર, તમારું હૃદય નિષ્ફળ જવું. ક્યારે? કે જ્યારે તમારા શરીરની જરૂરિયાત પ્રમાણે જો હૃદય પમ્પિંગ ના કરી શકતું હોય ત્યારે તમે એને કહીશો હાર્ટ ફેલિયર. એટલે યાદ રાખજો અહીંયા શબ્દ હૃદય નિષ્ફળ જવું. બરાબર. અને એ જ પેરેગ્રાફની અંદર બીજા બે બી નામ છે. એક છે કાર્ડિયાક અરેસ્ટ. તો કાર્ડિયાક અરેસ્ટનો મતલબ સમજો કે જ્યારે તમારા હૃદય અચાનક જ ધબકારા કરતું, બીટિંગ કરતું બંધ થઈ જાય છે
ત્યારે આપણે એના માટે શબ્દ વાપરીશું કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેક. તો એટેકનો મતલબ એક રીત આ બી છે કે જ્યારે આવું કોઈ પોલાણ બ્લોક થઈ જાય છે અને એ બ્લોક થવાના કારણે તમારા હૃદય સુધી રુધિરનો પુરવઠો પૂરતો ના પહોંચે અને એ સ્થિતિમાં હૃદય જ્યારે સંકોચન પામે અને એમની એમ સ્થિતિમાં રહી જાય છે, એ કન્ડિશન તમારી બનશે કઈ? તો હાર્ટ એટેકની સ્થિતિ. ક્લિયર થશે આટલા સુધી? તો આજે વન શોટની અંદર આપણે ઓલમોસ્ટ આખું ચેપ્ટરના જે મેઇન મુદ્દા કહી શકાય, જે લગભગ કહી શકાય કે 55% મેં ચેપ્ટર આની અંદર કવર કરી નાખ્યું છે. અમુક રીડિંગ પોર્શન મેં સ્કીપ કર્યો છે, એ તમારે બુકમાંથી એનસીઆરટીમાંથી ક્લિયર કરવો પડશે. આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે હ્યુમન ફિઝિયોનું એક નવું ચેપ્ટર વિશેની વાત કરીશું. ઓકે, સો થેન્ક યુ સો મચ.